મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથ, શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય, ब्रजौरासी कोश की જય, श्री गोपाल लाल प्यारे જય. चिंता સંતાન હંતારો, यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि તાનિજાચાર્યા प्रणमामि यदनुग्रहतो જંતુ सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्विंश 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। हमारो धन राधा 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 राधा, गाइए રાધા 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 રાધા, हमारो धन राधा 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 राधा, અમારો ધન રાધા 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 રાધા, हमारो धन राधा 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 राधा, અમારો ધન રાધા 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 રાધા, हमारो धन राधा 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 राधा, અમારો ધન રાધા 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 રાધા, हमारो धन राधा 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 राधा, અમારો ધન રાધા 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 રાધા, परम धन राधा 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 राधा, પરમ ધન રાધા 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 રાધા, परम धन राधा 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 राधा, પરમ ધન રાધા 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 રાધા,
ધન રાધા 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 જીવન ધન રાધા 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 જીવન ધન રાધા 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 અમારો ધન 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 રાધા 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 રાધા 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 भागनी कौन तपस्या की तीन लोक तारन करन सो तेरे आदि અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય અત્ર ઉપસ્થિત આ સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વે આત્મીયજનો ગત 3 દિવસથી વ્રજયાત્રાનો આનંદ આપણે બધા મળીને કરી રહ્યા છીએ. એક ભાવાત્મક વ્રજયાત્રા ઉપર આપણે બધા જ નીકળ્યા છીએ. સીમાઓ દેહને છે, ભાવને કોઈ સીમા હોતી નથી. વ્યવસ્થાઓ દેહની કરવી પડે છે, ભાવની કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી. અને એટલા માટે જે મનને લોકો બંધન માને છે, ખરેખર ભક્તિ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો એ આપણું મન છે. આપણે એને બંધન રૂપે જોઈએ છીએ, એની ચંચળતાને વખોડીએ છીએ, નિંદીએ છીએ, બહુ ચંચળ છે. અરે ઘણીવાર એની ગતિ, એની ચંચલતા એ જ ભક્ત માટે ભક્તિ કરવા માટે સહાયક થઈ જાય, સાધક બની જાય. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એની દિશા સાચી હોય. જો એની દિશા સાચી છે તો અહીંયા બેઠા બેઠા વગર ટિકિટે 5 મિનિટમાં વ્રજમાં જઈને પાછું મન આવી જાય. બોલો, હવે તમારે જવું હોય તો સૌથી પહેલા ટ્રાવેલ એજન્ટને ફોન કરવો પડે, ભાઈ ટિકિટ મળશે કે નહીં, ત્યાં રૂમ બુક કરાવવું પડે, રૂમ મળશે કે નહીં, પ્રસાદ ક્યાં લઈશું, વાહન કયું વાપરીશું. મનને આ કશા પણ આલંબનની જરૂર ખરી? મનને કોઈ આલંબનની જરૂર નથી, એ પોતે જ કાફી છે. અને એટલા માટે મનની જો દિશા સાચી રહે તો આ મન ઉદ્ધારનું કારણ બની જાય છે. આ જ મન સંયોગ અને વિપ્રયોગના અનુભવો કરી મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો જે કહ્યું એ જ બંધન અને મુક્તિનું કારણ છે. અને વૈષ્ણવે મન જોડે વેર બાંધવા કરતા મન જોડે મિત્રતા બાંધવી. આપણે બધા જ મનને દુશ્મન માનીને બેઠા છે, બસ આ જ ભટકે છે ને આ જ જાય છે. પણ જો મન તમારું મિત્ર થઈ ગયું ને તો ભગવાન બહુ સુલભ થઈ જશે. એટલે મનને મિત્ર બનાવવાની કોશિશ કરો. એને પરાણે પકડવા જાઓ છો, એને પરાણે લગાવવા જાઓ છો. ચંચલતા એ મનનો સ્વભાવ જ છે. એ ચંચળ છે, એમાં એનું નેચર છે. જેમ આંખ બંધ કરી દો ને દેખાતું બંધ થાય તો કેવા વ્યાકુળ થઈ જાઓ. જોવું આંખનો સ્વભાવ છે. કાન કોઈ બંધ કરી દે ને આપણે વ્યાકુળ થઈ સંભળાતું નથી, સાંભળવું કાનનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પાત્મક મન, મનની વ્યાખ્યા જ કરી. જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન. તો સંકલ્પમાં પરમાત્મા અને વિકલ્પમાં પરમાત્મા, આ બંને જ્યારે મનના કેન્દ્રમાં આવી જાય
ત્યારે મન જ ઉદ્ધારનું કારણ થઈ જાય છે. એટલે જ તો જેટલા આચાર્યો મહાત્માઓ બધા થયા, મહાપ્રભુજી પણ ચેતસ્તત પ્રમણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા. તો કોઈ મન સાધન તો છે નહીં કે પકડીને લગાવી દઈએ. મન સ્થિર ક્યારે થાય, કોનું થાય, અને શું સ્થિર કરવું જરૂરી છે? જો મન સ્થિર હોય ને, બે જણનું હોય, કાં બહુ મોટો યોગી હોય, કાં ડિપ્રેશનમાં હોય, એને કોઈ ઈચ્છા જ ન થતી હોય, ક્યાંય જવું જ નથી, કંઈ કરવું જ નથી, કંઈ ખાવું જ નથી, પણ આ બીમાર મન કહેવાય. સ્થિરતા પણ બે પ્રકારની હોય, એક બીમારીથી આવે અને એક સંયમથી આવે, સાધનાથી આવે. તો ઘણીવાર, અને ઘણી જગ્યાએ હું જોઉં પણ ખરા, ઘણીવાર ઘણા લોકો પોતાની આ મનોવ્યથા યા મનોબીમારીને ભક્તિના કપડાં પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે. ઘણીવાર યુવાનોને જોઉં ને, ઘણીવાર થોડાક ડિપ્રેશન આદિ હોય કે અમારા છોકરાને તો બસ ઠાકોરજીનું નામ લીધા કરે ને ક્યાંય જાય નહીં ને ઘરે જ કર્યા કરે. ત્યારે મારે એમને કહેવું પડે, ધ્યાન રાખજો, ક્યાંક ભક્તિના કપડાં પહેરીને કોઈ મનની બીમારી તો નથી ને. કારણ કે સ્વસ્થ મન એટલે ચંચળ મન. આપણે જેને બીમાર માનીએ છીએ ને, એ જેની સ્વસ્થતા છે. હવે નાનકડો છોકરો કોઈ 2-4 વર્ષનો હોય અને આવીને બહુ ધીર ગંભીર વાતો કરે ને આમ ધ્યાનમાં બેઠો રહેતો હોય શાંતિથી એક જ જગ્યાએ, તો આપણને ચિંતા થઈ જાય ને ભાઈ કે આ ઠીક તો છે ને. નાનકડું બાળક હોય, ચંચળતા જ બાળકનું નેચર છે, એ જ સ્વાભાવિકતા છે. રમતું જ હોય બાળક. ઘણા લોકો કહે આ છોકરો તોફાન બહુ કરે. મેં નાનપણમાં કરી લેવા દો, મોટો થઈને કરશે તો વધારે તકલીફ પડશે. એમ તો નાનો છે ત્યારે કરી લે સારા. તો એ શિશુતાનો પરિચય છે. એમ જ સહજ છે ચંચળતા. પણ જેટલું મન સાત્વિક થાય એટલું એકાગ્ર થવા લાગે. એટલે મનને સ્થિર કરવા માટે બીજી કોઈ કસરતો કરવા કરતા, કારણ કે તોફાની છોકરાને પકડીને પરાણે ખુરશીમાં બેસાડો ને તો એ વધારે બેચેન થઈ જાય. એમ આપણે પરાણે સેવામાં જે મન પકડીને લગાડવાની કોશિશ કરીએ છીએ ને, તો મન વધારે વ્યાકુળ થઈ જાય છે. મનને સ્થિર કરવા માટે મનને સાત્વિક કરો. જેટલું મન સાત્વિક થશે એટલું સ્થિર થશે. જેટલું રજોગુણી હશે એટલું ચંચળ હશે, જેટલું તમોગુણી હશે એટલું પ્રમાદી હશે. પ્રમાદ અને સ્થિરતા બંનેમાં ફરક છે. એક પ્રમાદી વ્યક્તિ પણ સોફા પર બેઠો રહેતો હોય અને એક યોગી પણ એક સ્થાન પર બેઠો રહે. બંનેની ક્રિયા એક સરખી કદાચ લાગે ખરી, પણ બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. એમ મનના અનેક પ્રકારો. તો મનને સ્થિર અને સાત્વિક કરવા માટે તીર્થનો વાસ આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાયો છે. તીર્થના વાસથી મન પવિત્ર થાય છે એમ કહ્યું છે. આપણે વ્રજયાત્રામાં જઈ રહ્યા છીએ, મનને સાધન બનાવીને અને એક સ્થળોનું દર્શન કરતા. ગઈકાલે આપણે પરિક્રમા ચાલી અને રાધા કૃષ્ણ કુંડના દર્શન કરી, ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી હતી. આ રાધા અને કૃષ્ણ બંને દેખાય આંખોથી જુદા પણ તત્વતઃ તો એક જ છે. આ સમગ્ર લીલા સૃષ્ટિ છે ને, એ પ્રભુમાંથી જ પ્રગટી છે. અને એટલા માટે એમાં કોઈ વિકારનો યા વ્યવહારનો દોષ નથી લાગતો. જેમ આ હાથને અડે, એમાં કયો વિકાર, એમાં કયો દોષ? બીજું કોઈ હોય તો વ્યવહાર અને વિકારના દોષો આવે. અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી પ્રભુ અનેક થયા. પ્રભુના જ મુખારવિંદમાંથી રાધાજીનું પ્રાગટ્ય છે, રાધાજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના જ મુખારવિંદ લલિતાજીનું પ્રાગટ્ય છે. અને પ્રત્યેક ગોપીનો મનોરથ, એ જે ભાવના છે એ ત્યાં લીલામાં સાકાર રૂપે સખી બનીને પ્રગટ થઈ જાય છે. અને એટલા માટે અનંત કોટી ગોપીજનો લીલામાં છે, કારણ કે ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે. લીલામાં બધું સ્વરૂપાત્મક છે. એટલે કે જે ભાવ પણ પ્રગટ થયો ને ગોપીની અંદર, કે મારે આજે આ કુંજમાં પધરાવા છે, તો એ ભાવના સખી રૂપે સાકાર પ્રગટ થાય અને મનોરથને સિદ્ધ કરે. એ રીતે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. અને ત્યાં જે સાકારતા છે
તો પ્રાય સાકારતામાં પંચભૌતિકતા હોય. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રૂપ સાકારતા દેખાય, પણ લીલામાં જે સાકારતા છે એ પ્રભુના આનંદાંશની સૃષ્ટિ છે. કેવલ આનંદાંશનો વિસ્તાર છે. જેમ સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા કહીએ, સચ્ચિદ અને આનંદ, પણ ત્યાં જે છે એ આનંદાંશની સૃષ્ટિ છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ, એવા જ સ્વરૂપના સર્વે વ્રજભક્તો છે. અને એટલા માટે એકની જ ભાવનાનો સમસ્ત વિસ્તાર છે. એટલા માટે ત્યાં વિકાર કે વ્યવહારનો દોષ લીલા સંબંધી પ્રક્રિયામાં લાગતો નથી. તમે જ્યારે બે આવે, દ્વૈત થાય, ત્યારે આ બધા વ્યવહારના દોષો લાગે. પણ એક જ વ્યક્તિ જ્યારે પોતાના જ આનંદથી ખેલતો હોય, પોતાના આનંદને પામવા માટે, અનુભવવા માટે, અભિવ્યક્ત કરવા માટે, કારણ કે બે રીતે, બે પ્રકારથી ખેલતા, એક આનંદનો અનુભવ કરવા અને એક આનંદને અભિવ્યક્ત કરવા. ઘણીવાર યુગલ ગીતમાં પણ કહ્યું કે 3 પ્રકારની સુધા છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા સુધા. એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. પ્રભુ જે વેણુનાદ કરે તો જે સાઉન્ડ છે એ પાત્ર છે, અને એમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલે છે. આ છે વેણુનાદની પ્રક્રિયા, કે નાદના પાત્રમાં ભગવદ રસનું દાન, એ છે વેણુનાદ. તો 3 પ્રકારની સુધા પધરાવે. દેવ ભોગ્યા, દેવા સાક્ષિણઃ, જે સાક્ષીઓ છે એ દેવો છે, આ પશુ પંખી આદિ દેવ. ભગવત ભોગ્યા, જે ભગવદીઓ છે એના માટે, ભક્તો માટે. અને ત્રીજું છે સર્વા ભોગ્યા, કે જેનો ભોગ સર્વ માટે અભોગ્ય છે, જે ભોગે છે સ્વયં પ્રભુ જ. અને ભક્તોમાં પધરાવી પ્રભુ પોતાની સુધાનું પાન કરે, પોતે અનુભવ કરે છે, પોતાના નિજ આનંદનો માધ્યમ દ્વારા. આમ પોતે અનુભવ કરવું અને આનંદને અભિવ્યક્ત કરવું. જો તમે પ્રશ્ન કરો છો કે સેવામાં મન નથી લાગતું, ભટકે, એક વસ્તુ નોટિસ કરી, તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? તમે હોરી ખેલ ખેલતા હો ત્યારે મન ભટકે? એટલે સમજવાની વાત એ, તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે ક્યારે મન ભટકતું નથી. તમે જ્યારે ખેદ કે દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આ ઘરમાં રહેવા જેવું નથી, એટલે એ છોડીને ભાગવા લાગે. તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ક્યારે નહીં ભટકે, ત્યારે તો મન સહજમાં પરોવાઈ જાય છે. એટલે મનને પરોવવાની પહેલી શરત એ જ છે, સદા પ્રસન્ન રહેવું. ગોકુલનાથજી એટલે જ હરિરાયજી ગોકુલનાથજી પોતાના વચનામૃતોમાં કહે છે ને કે વૈષ્ણવકુ સદા પ્રસન્ન રહેનું. અને એમાં પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એનાથી તો ક્યારે દુઃખી થવાય જ નહીં. એને તો આનંદમાં જ રહેવું જોઈએ. એના ઘરે આનંદરૂપ પરમાત્મા બિરાજે છે. એટલે ચડેલું, પડેલું, ઉતરેલું આવો ચહેરો લઈ ક્યારે ઠાકોરજી સામે જવું નહીં. પ્રસન્ન ચહેરાથી જવું, એ આનંદ રૂપ છે. વ્રજભક્ત બનવાની પહેલી રીત એ જ છે, પહેલું સ્ટેપ. જેમ તમે સેવા જમવા જવાનું સ્ટેપ કરો ને, પહેલા સ્નાન કરો, પછી તિલક ધારણ કરો, ચરણામૃત લો, બધું જ કરો છો, પણ વ્રજભક્તો જેવું સ્મિત તમારા ચહેરામાં છે? પ્રભુ સન્મુખ જાઓ છો તો હવે તમે જાગો અને રોજ કોઈનો ચઢેલો ચહેરો જોતા હો, તમને એમ થાય કાલથી તું મારી સામે ના આવ. ઉઠું છું ને સવારે આ ચહેરો રડતો જ દેખાય કાયમ. એમ આપણને જોઈને ક્યાંક ઠાકોરજીને તો એવું નહીં થતું હોય ને કે આ રોજ મંગળા કરાવે છે પણ મારું અમંગળ થાય છે. આની તો મંગળા થાય છે પણ આનો દુઃખી ચહેરો મારે રોજ જોવાનો. હસવામાં કહેતા ને કે એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે ઉઠીને પેલા ઠાકોરના દર્શન કરવાના. એટલે મહિનો સુધી ગયો ને છેલ્લો દિવસ બાકી મહિનાનો જોયું તો મંદિરે ગયો ને ભગવાન પીઠ દઈને બેઠા હતા, ઊંધા થઈને. લોકો પ્રભુ એક તો મેં નિયમ લીધો છે રોજ આપનું મુખારવિંદ જોવું અને આપ ઊંધા થઈને બેઠા છો. મેં નિયમ લીધો કે મારો દિવસ સુધરે એટલે રોજ આપના દર્શન કરવા આવું. ઠાકોરજી કે મારે દિવસ સુધારો હોય કે નહીં? તારો તો સુધરે છે પણ તને જોઈને મારું શું થાય છે? એમ પ્રભુ તો મંગલ નિધાન છે પણ આપણે અમંગલ બનીને પ્રભુ સન્મુખ નહીં જવું. તો જે મૂળ વાત કરું છે, આપણે વિષયાંતર નથી કરું, અભિવ્યક્તિ અને અનુભૂતિ
આ બંને રીત આનંદની થાય છે. આ લીલાઓમાં પ્રભુ પોતાના આનંદને અભિવ્યક્ત પણ કરે છે અને અનુભૂત પણ કરે છે. તો વ્રજની યાત્રાનો જે આનંદ લઈ રહ્યા છે રાધા અને કૃષ્ણ, જે વાત કરી રહ્યો હતો કે પ્રભુનું સમગ્ર લીલા પરિકર, પ્રભુનું વ્રજમંડલ, આ બધું જ આનંદાંશની સૃષ્ટિ છે. આનંદનો જ વિસ્તાર છે, એમાંથી જ એનું સર્જન થયું છે. મૂળતઃ એ આનંદરૂપ છે, એનું આધિદૈવિક સ્વરૂપ. તો જે ગઈકાલે દર્શન કર્યા રાધા કૃષ્ણ કુંડના, સ્નાનપાન આચમન કરીએ, બંને સ્વરૂપથી તો એક જ સ્વરૂપ છે. અને એટલે આપણે ત્યાં કહ્યું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ઓર રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અડધા છે પ્રભુ. ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં મંગલાચરણ કરતા સુખદેવજી રાધાજીનું સ્મરણ કરે છે. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા, એમ કહીને રાધા શબ્દનો પ્રયોગ અને મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરી કે આ રાધા નામની શક્તિ ગોલોક ધામમાં બિરાજે છે અને પ્રભુ અખંડ વિહાર એની સાથે કરે છે. એમ રાધા નામનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે ભાગવતજીમાં. પણ અનેક અનેક ભાવ બતાવ્યા કે સ્પષ્ટ રૂપે રાધાજીનું કેમ નામ નથી લીધું. એક તો કે સુખદેવજીના ગુરુ છે એટલે ગુરુનું પ્રગટ રૂપે નામ ના લેવાય, અથવા દશમ સ્કંદના વક્તા તો સ્વયં ભગવાન છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. જ્યારે સુતજી બોલ્યા, પ્રશ્નોત્તરી સુખદેવજી અને પરીક્ષિતની ચાલતી હતી, ત્યારે સુતજી વચ્ચે બોલતા કહ્યું સ ભગવાન અથ. એટલે મહાપ્રભુજી સુબોધનીમાં અર્થ બતાવ્યો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યા, તો એ પ્રશ્નો સાંભળતાની સાથે જ સુખદેવજીને તો સમાધિ લાગી. પોતાના પ્રિય, પોતાના ઈષ્ટ પ્રભુનું ચિંતન થઈ આવ્યું. અને ઠાકોરજીને એમ થયું, અરે આ કથા અધૂરી ન રહી જાય. એટલે એ સમયે સ્વયં પ્રભુ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને દશમસ્કંદની કથા સ્વયં ઠાકોરજીએ કહી છે, એમ કહેવાય છે. એટલે વક્તા પ્રભુ છે. અને આપણે ત્યાં નિયમ એ છે કે અતિ પ્રિય જે હોય એનું નામ ન લેવાય. આપણે ત્યાં એવી એક ભાવના, એક રીતિ એવી છે કે જેમ પતિનું નામ ન લે, પત્નીનું નામ લે, યા મોટા દીકરાનું નામ ન લેતા, ગુરુનું નામ ન લેતા, એવી અમુક હવે તો જુદી વાત છે. એટલે હવે તો એ ચર્ચા નહીં કરે. નહીં તો ઘણાને એમ થાય કે આનું નામ લેવા જેવું નહીં હોય એટલે મમ્મી નહીં લેતી હોય. એટલે હવે સમય સમય જેમ પણ એક એવી રીતિ હતી. એટલે જ હંમેશા જો મોટો દીકરો હોય ને એનું કઈ ને કઈ પેટને એમ રાખે, એવું કઈક જુદા નામે એને બોલાવે, એમ એવી ભાવના હતી. એટલે આપણે ત્યાં સ્વયં ઠાકોરજી આ કથા કરી છે. એટલે રાધાજી અતિ પ્રિય છે એટલે એમનું નામ સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ નથી કર્યું. જેમ વલ્લભ આખ્યાનમાં જ્યારે ગોપાલદાસજી ગાય છે, સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે. એટલે બધા વહુજી બેટીજીના નામ આવ્યા, પણ ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું. નવમા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના, બધાના નામ લીધા, ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું, કારણ કે ગાનારા સ્વયં ગુસાઈજી છે. ગોપાલદાસજીના હૃદયમાં બિરાજી સ્વયં ગુસાઈજી ગાન કરી રહ્યા છે. તો આમ રાધાજી માટેની પણ અનેક ભાવનાઓ શાસ્ત્રો રૂપે અને ભગવદીઓના ગાન રૂપે વિશેષ રૂપે ગવાય છે. અનેક અનેક ભગવદીઓ દ્વારા આ રાધાની ભક્તિની આરાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો, સમજાવવામાં આવ્યો. ઘણા તો એવા સંપ્રદાયો છે કે એ કૃષ્ણનું નામ પણ નથી લેવા તૈયાર, એ કેવલ રાધા નામનું ઉચ્ચારણ કરે. એ કે અમે કૃષ્ણનું નામ લઈએ ને તોય અમારો અન્યાશ્રય થઈ જાય, એવી નિષ્ઠા. તો નિષ્ઠા એ ભક્તિનું સૌંદર્ય છે, અનન્યતા એ ભક્તિનું સૌંદર્ય છે. પછી એ બુદ્ધિના તરાજુ લઈને જોખવા નહીં કે અરે આવું તો કરાતું હશે, આમ કરાય, પેલું કરાય, આમ તો આને ખોટું લાગે ને આમ તો શાસ્ત્રની વિરુદ્ધ છે. પણ જ્યારે પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે, ત્યારે માણસને પ્રેમ પ્રગટે છે ત્યારે એના ગણિત જુદા હોય છે, એ સાંસારિક ગણિત જેવા નથી હોતા. અને એટલા માટે કોઈની અનન્યતા યા કોઈની આવી ભક્તિ યા કોઈની સ્વરૂપ નિષ્ઠા, જો નિષ્ઠાઓ પણ અનેક પ્રકારની હોય, કોઈને ગ્રંથ નિષ્ઠા હોય, કોઈને તીર્થ નિષ્ઠા હોય, કોઈને ગુરુ નિષ્ઠા હોય, કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય, કોઈને નામ નિષ્ઠા હોય. આમાંથી કોઈ એક નિષ્ઠા પણ જીવનમાં જાગી જાય ને તો એ પણ તારવા માટે કાફી છે. ઘણા એવા ભગવતી આપણે અહીંયા જ બેઠા છીએ તો કેટલા લોકોની ભાવના જુદા પ્રકારની હોય.
જુદી જુદી નિષ્ઠા એના જીવનમાં હોય, પણ આ બધા ભગવત રૂપ જ છે. આમાંથી કોઈ એક તત્વમાં નિષ્ઠા જાગી જાય તો પણ પ્રભુની કૃપાનો એ જીવ અધિકારી થઈ જાય. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, રાધા કૃષ્ણ કુંડથી આપણી પરિક્રમા આગળ ચાલી અને બધા જ વૈષ્ણવો પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં પીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણી પરિક્રમા આવી ગઈ કુસુમ સરોવર. તમે પણ ગિરિરાજજીની ને આદિ પરિક્રમા કરતા હો અને થોડાક આગળ જાઓ એટલે એક સુંદર મહેલ જેવું તમને કુંડની પાસે દેખાય. એ છે કુસુમ સરોવર. એમ જોવા જાઓ તો ઠાકોરજીનું આ ફૂલ ઘર છે. અહીંયા વિવિધ ભાંતિ સ્વામીજીના મનોરથથી સ્વામીજીએ વિનંતી કરી પ્રભુને કે એક સુંદર કુસુમનું ભરેલું એક સુંદર બગીચો તૈયાર કરો. અને અહીંયા આસપાસ સુંદર ફૂલોનો બગીચો ઠાકોરજીએ તૈયાર કર્યો અને અહીંયા કુસુમ સરોવર સિદ્ધ કર્યું, જેને કુસમોખર પણ કહેવામાં આવે છે. ઉદ્ધવકુંડથી આગળ જતા રસ્તામાં આ સરોવર આવે છે. ભાવના એ છે કે અહીંયા ઉદ્ધવજી આ કુસુમ સરોવર પાસે ગુલ્મલતા ઔષધિ બની અને વાસ કરે છે. ઉદ્ધવજીનો અહીંયા વાસ છે કે જે જ્યારે ભ્રમર ગીતના અંતમાં તમે જોશો કે જ્યારે ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓ સાથે જ્યારે ચર્ચા કરે છે, જે સંવાદ થયો છે, જે રંગ લાગ્યો છે, અને વંદન કરીને નીકળ્યા. માંગ્યું એ જ છે, બસ આ વ્રજની કોઈ ગુલ્મલતા ઔષધિ મને બનાવજો, જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય તો ચાલતા ચાલતા એમના ચરણ મારા મસ્તક ઉપર પડે તો મારું જીવન ધન્ય થઈ જાય. અને ગુલ્મલતા ઔષધિ રૂપે ઉદ્ધવજી પોતે અહીંયા બિરાજમાન છે. ઉદ્ધવજી પ્રભુના પ્રિય સખા છે. એમે આ ભ્રમર ગીત ઉપર થયું આખી કથા તમે પત્ર લખીને જોયું, એમાં કૃપા કોના ઉપર થઈ? પ્રભુ તો ત્યાં જ રહ્યા, ગોપીઓ ત્યાં જ રહી, કૃપા તો ઉદ્ધવ ઉપર થઈ. બદલાયા તો એ ને, લાભ તો એમને મળ્યો ને. અને એટલા માટે કૃપા કરવાના હોય ને ઠાકોરજી, ત્યારે પ્રભુ કદાચ પોતાનાથી દૂર કરી કોઈ ભગવદીના સંગમાં આપણને મોકલે છે. એટલે ઠાકોરજીએ પોતાનાથી દૂર કરી ગોપીઓનો સંગ આપ્યો અને એવો સંગ મળ્યો કે ભક્તિના રંગે રંગાઈ ગયા. કૃપા એક ઉદ્ધવ પર થઈ. એમ સુદામાજીની તમે કથા જો તો આપણે કે સુદામાજીને આટલું આપ્યું કે આમ, સુદામાજીને ક્યાં જોઈતું હતું? એમણે ક્યારે માંગ્યું નહોતું. અને એમને તો અયાચક વ્રત, પોતે સંતોષી બ્રાહ્મણ છે, એને જોઈતું નથી. સુદામાજીના પરિવારને ભગવાને આપ્યું, પરિવારને મળ્યું. સુદામાએ ક્યારે માંગ્યું હતું પોતાના માટે? એમને તો કોઈ ઈચ્છા નહોતી. એને તો મહેલ મળે તો એ તો કુટિયાની જેમ રહે એમાં. એટલે એમનો પરિચય જ્યારે કરાવ્યો છે, પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ભાગવતજી સ્વયં કહે છે, એને કોઈ આકાંક્ષા જ નથી. જે પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજાની ગરજ ક્યારેય ના હોય.
અને જે પોતાનાથી દુખી હોય ને એ બધા આગળ હાથ ફેલાવતો. એટલે મૂળ વાત છે ભક્તિ. એકમાત્ર તૃપ્તિ જીવનમાં ક્યારે મળશે? તો નારદ ભક્તિ સૂત્રમાં તમને લઈ જાઉં. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ જ જીવનમાં તૃપ્તિ આપી શકે છે. બાકી તૃપ્તિ જીવનમાં મળવી બહુ કઠિન છે. અને ભક્તોને જ સંતોષ મળે છે. કારણ જેનું બધું જ છે એ પરમાત્મા જેનો થઈ જાય એને પછી શું મેળવવાનું બાકી રહે? અને એટલા માટે જે પોતાનાથી પ્રસન્ન નથી એ દુનિયામાં પ્રસન્નતાને ગોતે છે. એ લોકો પાસે યાચે છે, ઈચ્છે છે, લોકોના વ્યવહારની અપેક્ષા રાખે છે. અને જે પોતાનાથી તૃપ્ત અને સંતુષ્ટ છે એની પરાધીનતા મટી જાય છે. સ્વાધીન બનવાનો એક જ ઉપાય છે, પોતાનાથી આનંદિત રહો. પોતાનાથી. ઘણા લોકો અમને જે આમ આનંદમાં છો ને, હું તો હંમેશા આનંદમાં જ છું. હા, તું આવીને દુખી કરે તો જુદી વાત છે, બાકી અત્યાર સુધી તો પ્રસન્ન જ હતા. પ્રસન્નતા તો આપણી જોડે છે. અને પ્રસન્નતા પોતાના ચિત્તમાં જેને છે એ સ્વાધીન થઈ જાય છે. એની પરાધીનતા મટી જાય છે. કેમ કે પરાધીને સપનેહુ સુખ નાય. તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું છે, જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. અને એટલા માટે સ્વાધીન બનવા માટે પોતાનાથી તૃપ્તિની આવશ્યકતા છે. તો મૂળ વાત, હમણાં બીજા વિષય પર નથી જવું. ઉદ્ધવજી અહીંયા બિરાજમાન છે અને એનો લાભ લે છે. જેણે કહું ને, ગુરુ જે ગોપીજનોને પહેલા કોઈએ બનાવ્યા હોય તો ઉદ્ધવજી બનાવે છે. મહાપ્રભુજી જે ગુરુજન ગોપીજનોને કહે છે, પણ સૌથી પહેલા દીક્ષિત કોઈ ગોપીજનો પાસે થયા તે ઉદ્ધવજી થયા છે. યાચના કરી છે. આ કુસુમ વન એવું સુંદર વન છે. અનેક વિવિધ પ્રકારના કુસુમો અહીંયા ખીલેલા છે. પાસે કુસુમ સરોવર છે. એની પણ અનેક પ્રકારની રહસ્યમય લીલાનું વર્ણન આપણે ત્યાં આવે છે કે શરદની રાત્રિમાં રાસ માટે જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા છે અને આપણે શરદ જ્યારે રાસલીલાનું પણ વર્ણન ભાગવતજીમાં આવે છે કે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા નીકળી ત્યારે ફરતી ફરતી અહીંયા કુસુમ સરોવર આવે. અને એટલે ભાગવતજીમાં કહેવાય કે આ ગોપીઓએ વિખરાયેલા પુષ્પો જોયા અને થયું કે ઠાકોરજી અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે. જોને વિખરાયેલા ફૂલો પડ્યા છે. અને એ આ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ જે સહચરી, રાધા સહચરી જેને કહીએ, એની વેણી ગૂંથી હતી. અને પછી એમને પણ મદ આવ્યો અને એમને પણ મૂકીને ઠાકોરજી આગળ વધી ગયા. એ જે આખી રાસલીલાનું જે વર્ણન છે એનો પણ એક ભાગ આ કુસુમ સરોવર છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. યુગલ સ્વરૂપ અહીંયા એકબીજાને પુષ્પોના શૃંગાર કરે છે. આપણે ત્યાં ઉષ્ટકાલમાં ફૂલોના શણગાર ઠાકોરજીના આવે, ફૂલોના વસ્ત્ર આવે. આ ઠાકોરજીનું ફૂલ ઘર છે. કારણ કે સેવાના પ્રકારમાં જેમ ભંડાર ઘરનું મહત્વ છે, જેમ શૃંગાર ઘરનું મહત્વ છે, એમ જ ફૂલ ઘરનું બહુ વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં છે. અતિ મહત્વ એનું માનવામાં આવ્યું છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં શ્યામદાસ કણબીની વાર્તામાં આવે ને કે ગુસાઈજી આજ્ઞા કરી કે શ્યામદાસ તમે ફૂલોની સેવા કરો. રોજ સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવે અને માળાજી બનાવે. એકવાર ગુસાઈજી પાસે આવીને કહ્યું કે જયરાજ, ફૂલો ચૂંટીને તો લાવું છું, પણ સેવાનું સ્વરૂપ ખ્યાલ ન હોય તો સેવા કરવામાં આનંદ ના આવે. જયરાજ, એટલું તો સમજાવો કે આ ફૂલોની સેવાનો શું ભાવ છે? અને ત્યારે ઠાકોરજી માં ગુસાઈજી સમજાવતા કહ્યું, જુઓ, પ્રભુની પ્રસન્નતા શેમાં છે? પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ક્યારે હોય? ગુસાઈજી કહે, પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ત્યારે હોય જ્યારે એમની આસપાસ વ્રજભક્તો હોય છે. અને આ ફૂલ છે ને એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. હવેથી જ્યારે પણ ફૂલો લઈને આવો ત્યારે વ્રજભક્તોનો ભાવ કરજો. અને જ્યારે માળા તમે વ્રજભક્તોની ધરાવો છો ઠાકોરજીને, ત્યારે વ્રજભક્તો અતિશય પ્રસન્ન થાય છે. એમ વિચાર કરે કે અરે જીવ, તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો તો હું તને આશીર્વાદ આપું છું કે જા તને પણ આવું સુખ મળે.
અને ફૂલોની માળા ધરાવી આપણે વ્રજભક્તોની કૃપાને પ્રાપ્ત કરીએ છીએ, વ્રજભક્તોની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને હવે તો શ્યામદાસના મનમાં અલૌકિક ભાવ આવ્યો, ફૂલોમાં વ્રજભક્તોનો ભાવ રાખે અને એ પ્રમાણે માલા કરે. પણ એક દિવસ માલા બનાવતા હતા અને સોઈ ફૂલમાં નાખી અને મનમાં શંકા થઈ કે જો આ ફૂલ વ્રજભક્ત હોય તો પછી એને સોઈ કેમ ભોંકાય? તુરંત ગુસાઈજી પાસે આવ્યા અને કહ્યું કે જયરાજ, જો ફૂલો વ્રજભક્ત છે તો એમને સોઈ કેમ લગાડું? તો એમને શ્રમ પડે. ગુસાઈજી કહે, ઠાકોરજીની સેવામાં બધું જ અલૌકિક છે. ભગવત સેવામાં ઉપયોગમાં આવતી પ્રત્યેક સામગ્રી ભાવાત્મક અને અલૌકિક છે. એમાં લૌકિક બુદ્ધિ નહીં જાણવી. જો ફૂલ વ્રજભક્ત છે તો સોઈ એમને મળેલી વધાઈ છે, સૂચના છે કે હવે ટૂંક જ સમયમાં તમારો પ્રભુ સાથે સંબંધ થવાનો છે. અને આ સૂચના જ્યારે એમના હૃદયમાં મળે છે, અરે વ્રજભક્તોના હૃદય ખીલી જાય, પ્રસન્ન થઈ જાય છે કે અરે હવે ટૂંક સમયમાં પ્રભુ અમને મળશે. એ જાણીને એમને પ્રસન્નતા થાય છે. અને જ્યારે આ વ્રજભક્તોનો ભાવ જાણ્યો, ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા શ્યામદાસ. એવી અનેક આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે, માધુરીદાસનો પ્રસંગ આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં. એવી સુંદર માળા બનાવતા ઠાકોરજીએ જેવો રત્ન જડિત હાર ધર્યો હોય ને, એવી જ ફૂલોથી ગૂંથીને પુષ્પની માળા બનાવી. અને હવે તો એવું થવા લાગ્યું કે એ ફૂલોની માળા બનાવે ને એવા ગુસાઈજી શણગાર બનાવવા આપતા. એકવાર એવો સુંદર હાર પુષ્પોનો બનાવ્યો અને જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને તુરંત પોતાના સોનીને બોલાવ્યો અને કહ્યું કે આ ફૂલોની જે માળા છે ને, કલીઓ ગૂંથીને એવી સુંદર બનાવી છે જાણે કોઈ રત્નજડિત હાર હોય. તો સોનારને બોલાવીને કહ્યું કે આવીને આવી જડતરની માળા તું બનાવી આવ. અને સોનીએ એવી ને એવી માળા બનાવીને આપી. અને ગુસાઈજીએ કહ્યું કે અમે આ માલાનું નામ માધુરીદાસ રાખીશું. અને આજે પણ શ્રીનાથજી બાબાના પોશાખાનામાં બિરાજે છે. તો એવી ફૂલોની અનેકવિધ પ્રકારની સેવા અને વિશેષ રૂપે ઠાકોરજીની વિશેષ કૃપાને પામવી હોય, તમને એમ થાય મારે વ્રજભક્તો જેવો ભાવ પામવો છે, તો એક નિયમ બનાવજો, રોજ ફૂલની માળા કરી ઠાકોરજીને ધરાવજો. રોજ ન કરી શકો તો રવિવાર ન કરશો તો એકાદશી અથવા કોઈ ઉત્સવમાં. પણ જો વ્રજભક્તોના આશીર્વાદ મેળવવા હોય તો રોજ માળા ધરવી પુષ્પની. યમુનાજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ ઝારી ભરવી. જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એટલે જ તો જુદા જુદા ભાવની સામગ્રી છે. શ્વેત સામગ્રી હોય તો કે ચંદ્રાવલીજીના ભાવની, આ પીળી હોય તો કે સ્વામીજીના ભાવની, શ્યામ હોય તો કે યમુનાજીના ભાવની. કારણ તદ ભાવની સામગ્રી આરોગાઓ તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે. આ રીતે આશીર્વાદ અને કૃપા મેળવવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. તો આ કુસુમ સરોવર એ ઠાકોરજીનું ફૂલઘર છે. ઠાકોરજી જ્યારે વનમાં આદિમાં પધારે ત્યારે ગોપીજનો અહીંયાથી પુષ્પો લઈને જાય અને કુસુમન રાવટી પુષ્પ વિતાન, સુંદર ફૂલ મંડલીઓ, ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા આદિ અનેક કીર્તન સાહિત્યમાં પદો આવે છે. અને અહીંયાથી વીણી અને આ બધા મનોરથો ઉષ્ણકાળમાં સિદ્ધ કરે છે. અને વિશેષ રૂપે આપણે ત્યાં જે હમણાં ઉત્સવ ચાલી રહ્યો છે એ છે સાંજીનો ઉત્સવ. સાંજી એ બ્રજનો ખેલ છે. જેમ ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં પણ જે ચિત્રકારીને અમુક દિવસોમાં રંગોળી કરવામાં આવે દિવાળી આદિમાં, એ રીતે આ માસમાં વ્રજની કન્યાઓ, કારણ કે વર્ષા થઈ હોય, સુંદર સુંદર પુષ્પો ઉગ્યા હોય, ત્યારે પોતાના ઘરમાં જુદા જુદા પ્રકારની રંગોળીઓ કરે. ક્યારેક દિવાલ ઉપર કરે, ક્યારેક જમીન ઉપર કરે, ક્યારેક પાણી ઉપર કરે, ક્યારેક પાણીની નીચે, કઠોળની, સૂકા મેવાની, રંગોની, પુષ્પોની. તો જ્યારે પુષ્પોની સાંજીનો સમય આવે ત્યારે આ કુસુમ સરોવરમાં સાંજી માટે પુષ્પો લેવા આવે. જો આ સેવાક્રમમાં સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સખી ભેગના શૃંગાર થાય. ઠાકોરજી સખી બને એટલે કે સ્વયં સ્વામીજીને મળવા માટે
ઠાકોરજી સખી બનીને કુસુમ સરોવર આવે છે. અને અહીંયા સ્વામીજી કીર્તિજીને એમ કહે કે અરે અમારે રંગોલી, અમારે આ સાંજી ખેલવી છે, આપ જો આજ્ઞા આપો મૈયા તો હું ફૂલો લઈ આવું કુસુમ સરોવરમાં જઈને. ત્યાં સુંદર કુસુમોખર છે, સુંદર વન છે ફૂલોનું, તો સુંદર સુંદર પુષ્પો લાવીએ અને પછી સુંદર સાંજી કરીશું. કીર્તિજી કે ઠીક છે ઠીક છે, પણ જલ્દી પાછા આવજો હો, મળવાનું બહાનું છે. અને સ્વામીજી પધારે છે અને જ્યાં સ્વામીજી ફૂલો ચૂંટતા હોય ત્યારે ઠાકોરજી લઠ્ઠ લઈને આવી જાય, ઉભા રહી જાય કે અરે કોણ છો તમે બધા? બધી સખીઓને દાંટતા હોય એ રીતે ઉભા રહી જાય. આ વનનો રાજા હું છું, કુસુમબનનો અધિકાર મારો છે, મને પૂછ્યા વગર તમે કેમ ફૂલો ચૂંટી રહ્યા છો? અરી તુમ કોણ હોરી ફૂલવા બિન નાઈ? अरे तुम कौन हो री સાંજીનું પર प्यारी तुम कौन हो री यावन में फूलवा दीनन हारी नेह लगन को बनो बगीचा नेह लगन को बनो बगीचा फूल रही फूलवारी यारी तुम कौन हो री या बन में फूलवा बीनन हारी. મને પૂછ્યા વગર કેમ ફૂલો ચૂંટો છો? અરે અમે તો સાંજી માટે લેવા આવ્યા છે. તકરાર તો નિમિત્ત છે, વાત કરવાનું બહાનું છે. પ્રભુની દૃષ્ટિ પડે છે સ્વામીજી પર, સ્વામીજીની દૃષ્ટિ પડે છે, સંકેત કરે છે કે આજે રાત્રિનો વિહાર ક્યાં થશે. વિવિધ ભાવો અહીંયા સાંજીના બતાવ્યા. मदन मोहन पिय यों गुजत है मदन मोहन पिय यों बुझत है तू को है सुकुमारी ललिता बोली लाल सो ललिता बोली लाल सो कहा वृषभान दुलारी अरी तुम कौन हो री प्यारी तुम कौन हो री श्यामा तुम कौन हो री या बन में फूलवा बीनन हारी. આવું સુંદર કુસુમ સરોવર અને કુસુમનું વન છે. વ્રજભક્તોના વિવિધ ભાવ પુષ્પ બનીને બિરાજે છે ઠાકોરજીના કંઠમાં. મહાપ્રભુજી અહીંયા પધાર્યા ત્યારે ગુલગુલતા ઔષધિમાંથી આધિદૈવિક ઉદ્ધવજી પ્રગટ થયા અને ઉદ્ધવજી મહાપ્રભુજીની નિકટ આવ્યા અને વિનંતી કરી કે મારે ભ્રમર ગીત ઉપરના સુબોધનીજીનું શ્રવણ કરવું છે. જો મહાપ્રભુજી જે જે તીર્થોમાં પધારે, વ્યાસ ગુફામાં પધારે તો વ્યાસજી મળ્યા, નૈમિષારણ્યને પધાર્યા તો 88,000 ઋષિઓ મળ્યા. મેં પૂર્વમાં પણ કહ્યું, જ્યારે આચાર્યો તીર્થોમાં પધારે છે ત્યારે આ જે જે તપસ્વી આચાર્યો, સંતો, મહાપુરુષો, મુનિઓ, ઋષિઓ છે એ સ્થળેથી ગયા નથી. એમની ચેતનાઓ, એમના આધિદૈવિક સ્વરૂપો આજે પણ એ સ્થાને છે. અને એટલા માટે જ તો આપણે ત્યાં જઈએ છીએ. આપણે કોઈ ઇતિહાસકારો થોડી છે કે ઇતિહાસના ચિહ્નો જોવા જઈએ. યાત્રા અને પ્રવાસમાં એ જ ફરક છે. એટલે જ ઘણી પ્રકારની ટૂર હોય, એજ્યુકેશનલ ટૂર આવે કે જુદા જુદા પ્રકારની ટૂર. આપણે જે યાત્રા કહીએ સ્પિરિચ્યુઅલ ટૂર કહીએ, આધ્યાત્મિક કાર્ય માટે જાઓ એને યાત્રા કહો છો. કારણ કે જ્યારે આધ્યાત્મિક બુદ્ધિ લઈને જાઓ છો ત્યારે એ વસ્તુ યાદ રાખજો, જે આપણે ત્યાં શાશ્વતતા માનવામાં આવી છે. લોકો આપણે ત્યાં નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે કે આજે પણ આ બધા તત્વો વિદ્યમાન છે.
અને એટલા માટે ઉદ્ધવજી આવ્યા મળવા, મહાપ્રભુજીને વિનંતી કરી છે કે ભ્રમર ગીત, અને પહેલા ભ્રમર ગીતના પહેલા પદ ઉપર, ખાલી પહેલા શ્લોકની પહેલી લાઈન ઉપર 9 કલાક સુધી મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું. અને ઉદ્ધવજીની આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. એ લીલાઓ જાણે પુનઃ ઉદ્ધવજીની સન્મુખ પ્રગટ થઈ ગઈ જ્યારે ઉદ્ધવજી ગયા હતા ગોપીઓને મળવા માટે. અને એ સમયે જે ભ્રમર ગીતનું ગાન કરી અને વ્રજાંગનાઓએ પોતાના ભાવની અભિવ્યક્તિ કરી છે, હાથ જોડીને વિનંતી કરીને કહ્યું કે મારો જેટલો અધિકાર છે એટલું આપે સંભળાવ્યું. મહાપ્રભુજી કે અમે તો કૃપા કરવા આવ્યા છીએ, તમારો અધિકાર છે એટલું નહીં, અમારો સંકલ્પ છે એટલું સંભળાવીશું. એટલે બીજા 27 કલાક સુધી મહાપ્રભુજી આ ભ્રમર ગીતના પહેલા શ્લોક ઉપર ઉદ્ધવજી સાથે સત્સંગ કર્યો છે. એવી કથા અહીંયા કુસુમ સરોવરના પ્રસંગમાં કહેવામાં આવે છે. કારણ કે પ્રગટ ઉદ્ધવજીનું એ સ્થાન છે. અનેક પ્રકારની આગળ પુરાણોમાં પણ કુસુમ સરોવરની લીલાનું વર્ણન આવ્યું છે. આધ્યાત્મિક લીલાનું વર્ણન નારદજી એકવાર પધાર્યા, અહીંયા મધ્યાહન સંધ્યા કરીને અહીંયા પધાર્યા. વૃંદાદેવીના એમને દર્શન થયા અને વૃંદાદેવીને નારદજી વિનંતી કરવા લાગ્યા કે મારે પ્રભુના યુગલ સ્વરૂપની નિકુંજ લીલાના દર્શન કરવા છે. હવે આ પુરુષ દેહથી, આ સાધારણ દેહથી તો ભગવદ લીલાના દર્શન થઈ ન શકે. એટલે આજ્ઞા કરી, માધવી સખીને પ્રગટ કરી વૃંદાદેવી, અને આ કુસુમ સરોવરના વાયવ્ય ખૂણામાં સ્નાન કરવાની આજ્ઞા કરી. નારદજી ત્યાં ડૂબકી લગાવી અને જ્યાં બહાર આવ્યા તો નારદજી પોતે સખી બની ગઈ, ગોપી બની ગઈ. અને ગોપી બની ગયા ત્યારે માધવી સખી નારદજીને નિકુંજમાં પધરાવીને લઈ ગઈ અને ત્યાં યુગલ સ્વરૂપની અલૌકિક લીલાના એમને દર્શન થયા. કારણ કે આ વ્રજની ભૂમિ એવી છે, લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એટલે જ કહ્યું કે આ વૃંદાવનનો, આ વ્રજની ભૂમિનો રંગ એવો છે કે એનો જેણે સ્પર્શ કર્યો એ સ્પર્શ કરવા માત્રથી એનો અહંકાર, પુમ ભાવ નાશ થઈ જાય અને સખી ભાવ પ્રગટ થઈ જાય. અહીંયા તો બધા જ સખીઓ છે વૃંદાવનના. કૃષ્ણ એક કૃષ્ણ છે. એટલે જ મીરાબાઈ અને રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામીનો પ્રસંગ આવે છે ને કે જ્યારે પત્ર લખ્યો મીરાબાઈએ કે મારે આપણી જોડે સત્સંગ કરવા આવું છે, ત્યારે એમણે ઉત્તર લખ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી. ત્યારે મીરાબાઈએ સામે ઉત્તર લખતા કહ્યું કે મને તો આજે ખબર પડી કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. હું તો બધાને ગોપી જ માનતી હતી. વ્રજમાં જે રહે એ ગોપી છે. આ વ્રજની ભૂમિનો એ પ્રભાવ. એટલે જ અમારા વ્રજવાસી પણ કથા કરતા કહે કે આ કંસ આટલો બધો બળવાન હતો તો ભગવાનને મારવા વ્રજમાં કેમ ના આવ્યો? નજીક જ હતો ને. તો એવી કથા કહેતા એ લોકો કહેતા હોય કે એકવાર કંસને એમ થયું અને એણે રાધાજીના રૂપના ગુણગાન ખૂબ સાંભળ્યા કંસે. અને કંસને કહ્યું, જાહેરાત કરી કે સમાજમાં જે ઉત્તમ હોય એના પર અધિકાર રાજાને. અને અહીંયા રાધાજીના રૂપનું જ્યારે પ્રશંસા સાંભળી એટલે કંસે સમાચાર મોકલાવ્યા રાધાજીને કે જે ઉત્તમ હોય એના પર રાજાનો અધિકાર, તો એ રાધાજી તમારા ઉપર મારો અધિકાર છે. તો રાધાજીએ પાછો પત્ર લખીને કહ્યું, જો તમારો અધિકાર હોય તો વૃંદાવન આવીને મને લઈ જાઓ. અને કંસ તૈયાર થયો વૃંદાવન જવા માટે. અને કંસે વૃંદાવન જવાની શરૂઆત કરી. જ્યાં મથુરાની હદ પૂરી થઈ અને વૃંદાવનમાં પગ મૂક્યો, પગ મૂકતાની સાથે કંસ સખી બની ગયો, સ્ત્રી બની ગયો. લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલમે ને પુમ ભાવ હોય ભંગ. હવે સ્ત્રી બની ગયો તો હવે પાછું મથરાય ના જવાય ને વૃંદાવનમાં ના રહેવાય. કરવું શું? સ્ત્રી થઈ ગયો, હવે કયા મોઢે પાછું મથુરા જવું? અને અહીંયા તો બધી જ ગોપીઓ ટોળે વળી રાધાજીની પાસે આવી અને કહેવા લાગી, અરે આ નવી સખી ક્યાંથી આવી બ્રજમાં? અરે ચલો જે બી સખી આવી, કહ્યું કે આ તો મથુરાથી આવી છે. અચ્છા, તો આને સેવા કરતા શીખવાડવું જોઈએ. આને કઈ સેવા આપીશું? જો ફૂલની માળા બનાવતા તો આને આવડશે નહીં, સામગ્રી કરતા તો આને આવડશે નહીં, એમ કરો આને છાણા થાપવા માટે બેસાડી દઈએ.
અને ગોબર થાપવા માટે કંસને બેસાડી દીધા અને કંસ થાપતા જાય અને ગોતે કે મને મારી રક્ષા કોણ કરે, અને એટલામાંથી વૃષભાનજી ત્યાંથી નીકળ્યા. એટલે કંસ દોડતો દોડતો ગયો, ચરણોમાં પડ્યો ને કહ્યું કે આપ કઈ કૃપા કરો કે મારું દુઃખ દૂર થાય. પૂછું કે તું છે કોણ? હરી સખી? અરે હું કોઈ સખી કે સ્ત્રી નથી, હું તો કંસ મથુરાનો રાજા છું. અરે તારી આ દશા, આ વૃંદાવનમાં પગ મૂકતા જ મારો પૂમ ભાવ ગયો, સ્ત્રી થઈ ગઈ. વૃષભાનજીએ કહ્યું એક જ ઉપાય છે, હમણાં ને હમણાં અહીંયાથી ભાગ. જ્યાં વૃંદાવનની હદ પૂરી થશે અને મથુરામાં પગ મૂકીશ તો પાછો તો પુરુષ થઈ જઈશ. અને કંસ તો પછી જે ભાગ્યો અને વૃંદાવનની હદ પૂરી થઈ અને મથુરાની હદમાં પગ મૂકતા જ કંસ પાછો પુરુષ થઈ ગયો. અને પછી તો સોગંદ ખાધા કે હવે વ્રજ જાય એ બીજો, હવે અસુરો મોકલીશ, બીજાઓને તેડવા મોકલીશ, અક્રૂરજીને મોકલીશ, પણ હું વ્રજમાં નહીં જાઉં. એટલે એમ કહેવાય કે એટલા માટે કંસ વ્રજમાં ના આવ્યો. એ વ્રજવાસીઓની ભાવના છે. વિભિન્ન જુદી જુદી કથાઓ, કોઈના અનુભવો, કોઈના પોતપોતાના ભાવનાઓ, એના પરથી અનેકવિધ કથાઓ વ્રજમાં છે. તો આમ નારદજીને એમ થયું કે મારે આ યુગલ સ્વરૂપની લીલાના દર્શન કરવા છે. અને જ્યારે આ દર્શન કરવા માટે કહ્યું કે ગોપી બન્યા વગર આ સંભવ નથી, સ્નાન કરાવ્યું, ગોપી રૂપ ધારણ કર્યું, ભગવદ લીલાના દર્શન કર્યા. પાછા નારદજી આવ્યા અને કહ્યું કે પુનઃ આપ સ્નાન કરો. અને પુનઃ સ્નાન કરાવ્યું અગ્નિ ખૂણામાં, અને સ્નાન કરાવીને જ્યાં બહાર આવ્યા ત્યાં પુનઃ નારદજી પોતાના મૂળ રૂપને પ્રાપ્ત થયા. અને આમ આ નારદજી આ જગ્યા ઉપર આવી અલૌકિક લીલાના દર્શન કર્યા. એવા ઉલ્લેખ પુરાણોમાં મળે છે. આ સરોવરમાં કમળ રૂપ ગોપીઓ છે અને કૃષ્ણ રૂપ ભ્રમરો છે. કુસુમ સરોવરમાં જેટલા કમળો ખીલ્યા છે બધા ગોપીજનો કમળના વેશમાં ત્યાં પધારે છે. અને એના ઉપર ઉડતો ભ્રમર એ સ્વયં શ્યામ સુંદર છે, નિત્ય ત્યાં વિહાર કરે છે. આમ વિવિધ પ્રકારની લીલાઓ કુસુમ સરોવરનું વર્ણન કરી, દર્શન કરી, સ્નાન પાન આચમન કરી અને ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલી.